નમસ્કાર. રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં હું રોટરીયન આનંદક આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા ઘણા સમયથી કોરોનાના ઉહાપા વચ્ચે અત્યારે એક નવો શબ્દ આપણને સંભળાઈ રહ્યો છે, મ્યુકોર માઇકોસિસ. આ રોગ વિશે વોટ્સઅપ અને ફેસબુક યુનિવર્સિટીમાં તો ઘણી બધી અફવાઓ અને વાતો ફરી રહી છે, પણ એના સચોટ નિદાન અને એના વિશેની ચર્ચા માટે આપણે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કોરોનાના ચુંગલમાંથી છૂટેલા દર્દીઓને છાની બારીએથી બ્લેક ફંગસ એટલે કે મ્યુકોર માઇકોસિસ નામની બીમારીએ પરેશાન કર્યા છે. તો ગુજરાતીમાં એક કહેવત છે કે બકરું કાઢતા ઊંટ પેઠું, એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે. મ્યુકોર માઇકોસિસની ચર્ચા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર મિતેશ મોદી, જેઓ જેનિટ ડૉક્ટર હાઉસમાં કાર્યરત છે. એઓ ENT સ્પેશિયાલિસ્ટ અને હેડ એન્ડ નેક કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે. છેલ્લા 12 વર્ષથી એઓ આ કાર્યમાં કાર્યરત છે. બીજા મહેમાન છે આપણી પાસે ડૉક્ટર નીલાક્ષ મુફતી સાહેબ, જેઓ દાંત અને જડબાની સર્જરીના સ્પેશિયાલિસ્ટ છે. તો ચાલો આપણે ચર્ચા કરીએ બંને નિષ્ણાત ડૉક્ટરો સાથે. નમસ્તે ડૉક્ટર સાહેબ. નમસ્તે. ચર્ચાની શરૂઆત કરીએ આપણે ડૉક્ટર મિતેશ મોદીથી. મિતેશભાઈ, મ્યુકોર માઇકોસિસ અત્યારે બધાના સરદર્દની એક બહુ મોટો શબ્દ બની ચૂક્યો છે. ઘણાને કદાચ આના પ્રોનાઉન્સિએશનમાં પણ તકલીફ પડી રહી છે. જ્યારે પ્રોનાઉન્સિએશન આટલું મુશ્કેલ હોય તો બીમારી કેવી છે એ વિશે જાણવાની તવજ્જા બધાને હોઈ શકે. તો થોડુંક અમને ડિટેલ બતાવશો કે મ્યુકોર માઇકોસિસનો મતલબ શું છે? મ્યુકોર માઇકોસિસ એટલે શરીરમાં એક પ્રકારનું ફૂગનું ઇન્ફેક્શન લાગવું, તેને મ્યુકોર માઇકોસિસ કહે છે. મ્યુકોર માઇકોસિસ ઘણા વર્ષોથી જોવા મળતો હતો, પરંતુ હાલના સમયમાં એના કેસીસ ખૂબ જ વધી ગયા છે. તેના મુખ્ય કારણમાં એક કોવિડ ઇન્ફેક્શન છે, બીજું કારણ છે કે જે લોકોમાં અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, અને ત્રીજું કારણ કે જે લોકોમાં લાંબા સમય સુધી અને મોટા પ્રમાણમાં સ્ટીરોઇડનો યુઝ કરેલો હોય છે તેવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. તેથી આ મ્યુકોર પ્રકારનું ફૂગનું ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય. તો ડૉક્ટર સાહેબના કહેવા મુજબ મ્યુકોર માઇકોસિસ એટલે એક પ્રકારની ફૂગ, ફંગસ. તો હવે એના લક્ષણો શું શું છે એ વિશે આપણે થોડીક જાણકારી એમની પાસેથી લઈએ. તો જ્યારે પણ પેશન્ટને આ પ્રકારનો રોગ થાય તો એણે કઈ રીતે એનું જાત પરીક્ષણ કરવું જોઈએ, એનામાં કયા કયા લક્ષણો દેખાશે તો એને ખબર પડશે કે ના, મને આ બ્લેક ફંગસ કે મ્યુકોર માઇકોસિસનો રોગ થયો છે. તો એ વિશે અત્યારે ઘણી બધી ધારણાઓ છે, તો એ વિષય ઉપર આપ ચોક્કસ પ્રકાશ આપજો. મુખ્યત્વે દર્દીઓને જે મ્યુકોર માઇકોસિસ થાય છે તે દર્દીઓનું એક સાઈડ મોઢા ઉપર સોજો આવી શકે છે. બીજું કારણ હોય છે કે જે દર્દીઓમાં એક્સેસિવ નાકમાં ડ્રાયનેસ જોવા મળે છે. ત્રીજું આવે છે કે આંખના સિમ્ટમ્સ જોવા મળે, કે જે દર્દીઓમાં આંખની આજુબાજુ સોજો આવી ગયેલો હોય, આંખનું જે હલનચલન થવાનું હોય તે બંધ થઈ ગયું હોય છે, અને ઘણા દર્દીઓમાં લાંબા સમય સુધી માથું દુખવાની કમ્પ્લેન કરે છે. આ દર્દીઓના મુખ્ય લક્ષણો છે, અને ઘણા દર્દીઓમાં મોઢાના પણ કેટલાક લક્ષણો જોવા મળે છે, જેની ચર્ચા આપણે ડૉક્ટર મુફતી સાહેબ આપણી સાથે કરશે કે મ્યુકોર માઇકોસિસમાં મોઢાના કયા લક્ષણો જોવા મળે છે કે જેનાથી આપણે મ્યુકોર માઇકોસિસનું નિદાન કરી શકીએ. બીજા મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર નીલાક્ષ મુફતી, જેઓ ડેન્ટિસ્ટ છે અને જડબાના જેમ આગળ જણાવ્યું તેમ સર્જન પણ છે. તો ડૉક્ટર સાહેબ, મોઢાના માધ્યમથી અથવા તો મોઢાના અંદરથી, દાંતના ભાગમાંથી કે એમાંથી પણ મ્યુકોર માઇકોસિસ જેમ કે મિતેશભાઈ જણાવ્યું થવાની શક્યતા છે. તો એના કેવા લક્ષણો દેખાય છે અને એનું કઈ રીતે પેશન્ટે એની સમજણ લેવી જોઈએ? થેન્ક યુ આનંદભાઈ. મુખ્યત્વે આપણા શરીરમાં મોઢું જ એક એવું અવયવ છે કે જ્યાં સૌથી વધારે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ રહેલા છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે જે મોઢું આપણે લોકોને બતાવીએ છીએ એ મોઢાની અંદર લાળ છે, અને લાળની અંદર ખૂબ પ્રમાણમાં જીવાણું હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો પોતાનું મોઢું લાંબો સમય સુધી બંધ રાખે, કોગળા ન કરે, બ્રશ ન કરે, અથવા સાફ ન કરે, અથવા ખોરાક ન ખાય, તો પણ મોઢાની અંદર જુદી જુદી જાતના ઇન્ફેક્શનો થાય છે, અને એમાંનું એક ફંગસ ઇન્ફેક્શન કોમન છે. પણ જ્યારે આપણે મ્યુકોમાઇકોસિસની વાત કરીએ છીએ
ત્યારે આ ફંગસ છે એ ફક્ત નાકમાં નથી થતું, પણ એ મોઢાના રૂટથી પણ ગળામાં અને નાકમાં જાય છે, જેથી કરીને દાંતનો ભાગ હલવા માંડે છે. એક શરૂઆતના 1-2 કેસમાં તો દાંત એની મેળે પડી ગયેલી એવી કમ્પ્લેન લઈને પેશન્ટ આવેલા હતા. જડબું સડી જાય છે અને જડબાના ખાસ કરીને તાળવાનો ભાગ ખુલ્લો થઈ જાય છે અને પછી ઇન્ફેક્શન નાકમાં અને આંખમાં અને મગજ સુધી આગળ વધે છે. મિત્રો, ચર્ચા પરથી એવું લાગે છે કે આ નાક વાટે મોઢા વાટે બંને રીતે આ ફંગસ આપણા શરીરમાં ફેલાઈ શકે છે. પરંતુ હજી થોડીક આને આપણે ડિટેલમાં વિગતો મેળવીએ તો આપણે મિતેશભાઈ સાથે ચર્ચા કરીએ કે કયા દર્દીઓને આ ફંગસ લાગવાના ચાન્સીસ વધારે છે અને એમનામાં કેવા પ્રકારના લક્ષણો અથવા તો કઈ વસ્તુઓથી એ વધારે થાય છે, એના ઉપર થોડોક પ્રકાશ પાડજો. મ્યુકોરમાઇકોસિસ જનરલી બધા લોકોને થતો નથી. એટલે પહેલી વસ્તુ એ છે કે બધા લોકોને ડરવાની કોઈ જરૂર નથી. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી ખૂબ જ લો છે તેવા લોકોને જ મ્યુકોરમાઇકોસિસ થઈ શકે છે. હાલના સમયમાં જે પોસ્ટ કોવિડ ઇન્ફેક્શનવાળા દર્દીઓમાં કે જે લોકોને COVID-19નું ઇન્ફેક્શન થયું છે, બીજું જે દર્દીઓમાં ડાયાબિટીસ આવેલો છે પણ તે ખૂબ જ અનકન્ટ્રોલ છે, કે જે લોકોનું શુગર 400થી 500 એનાથી પણ વધારે જોવા મળે છે તેવા દર્દીઓમાં, અને ત્રીજું છે કે જે કોરોનાની સારવાર લઈ ચૂકેલા દર્દીઓ છે કે જેમાં સ્ટીરોઇડનો ખૂબ મોટા પ્રમાણમાં યુઝ થયેલો છે. આ પ્રકારના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ થવાની સંભાવનાઓ ખૂબ જ વધારે રહેલી છે, જેથી દર્દીઓ બધા જ કોરોના થયેલા દર્દીઓને ગભરાવાની કોઈ જરૂર હોતી નથી. કયા પ્રકારના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ થઈ શકે એ વાત ઉપર બહુ સ્પષ્ટપણે ડૉક્ટર સાહેબ આપણને જણાવ્યું કે બધા લોકોએ ગભરાવાની જરૂર નથી. જેમ કોરોનામાં જે પરિસ્થિતિ હતી કે એક ભયાનકતા વાતાવરણમાં એ ભયાનકતા બહુ દેખાતી હતી આપણને, પરંતુ અહીં ડરવાની જરૂર નથી, સાવચેતીની જરૂર છે અને અગમચેતીની જરૂર છે. તો એક આ ડરના માહોલ પર શું કામ ન ડરવું જોઈએ એ વાત પર થોડોક પ્રકાશ પાડવા માટે હું મુફ્તી સાહેબને વિનંતી કરીશ. તો આ બીમારીથી કેટલી ડરવાની જરૂર છે અને આ ડરના વાતાવરણને કેવી રીતે આપણે દૂર કરવો જોઈએ, તો એના ઉપર આપ ચોક્કસ પ્રકાશ આપજો. નહીં, બહુ સારો સવાલ છે આનંદ, કારણ કે આપણે ત્યાં શું છે કે લોકો ડૉક્ટરોની સલાહ કરતાં જે નોન મેડિકલ લોકોની સલાહ ઉપર વધારે ધ્યાન આપે છે. અત્યાર સુધી મેં હમણાં જ વાત કરી એમ કે અત્યાર સુધી મારી પાસે એટલા બધા પેશન્ટો આવેલા છે કે જે લોકોના મોઢામાં કાળો ડાઘો દેખાય ને તો પણ એ લોકોને એવું થાય છે કે મને બ્લેક ફંગસ થઈ ગયું છે. એટલે એટલું બધું પેનિક થવાની જરૂર નથી, કારણ કે તમારે વિચારવું જોઈએ કે મ્યુકોરમાઇકોસિસ એવી વ્યક્તિઓને થઈ શકે કે જેમને ભયંકર કન્ડિશન હોય, ખૂબ જ અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, જેમને કોવિડ ઇન્ફેક્શન થયું હોય, જેમને ઘણા પ્રમાણમાં હાયર સ્ટીરોઇડ્સ આપેલા હોય અને જેમને લાંબો સમય સુધી ઓક્સિજન અથવા માસ્કથી વેન્ટિલેશન કર્યું હોય, એવી વ્યક્તિનું મોઢું અને નાક એ બંને કવર કરેલું હોય, જેને લીધે એમાં ઇન્ફેક્શન થાય તો એમને મ્યુકોરમાઇકોસિસ થઈ શકે. બાકી સામાન્ય ચાલતી વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ, નોન ડાયાબિટીક વ્યક્તિ, જેણે સ્ટીરોઇડ ન લીધો હોય, જેને કોવિડ ન થયો હોય, જેણે બંને વેક્સિનના ડોઝ લીધા હોય, એવાને મ્યુકોરમાઇકોસિસ થવાની શક્યતા હોતી નથી. પણ છતાંય લોકોને ડર છે, તો આજુબાજુવાળાને પૂછવા કરતાં યોગ્ય ડૉક્ટર પાસે જઈ અને નિદાન કરાવે, સલાહ લે, એવી મારી જાહેર જનતાને વિનંતી છે કે તમે કોઈ પણ ડરમાં ના ફસાવો. કારણ કે આજકાલ તો વોટ્સઅપ લોકોની આંગળી ઉપર હોય છે, વોટ્સઅપમાં જુએ છે અને કંઈક ફોરવર્ડેડ મેસેજ વાંચી લે છે અને પોતે બંધ બેસી પાઘડી પોતાના પર પહેરી અને એમ માને છે કે મને મ્યુકોરમાઇકોસિસ થયો. એટલે કોઈ પણ વ્યક્તિને પોતાના રોગ કરતાં રોગનો ડર વધારે ડરાવે છે. એવા ડરથી ડરવાની જરૂર નથી અને યોગ્ય સારવાર અને યોગ્ય નિદાન કરાવવાની ખાસ જરૂર છે. તો મિત્રો, ચર્ચા થઈ મ્યુકોરમાઇકોસિસ વિષય ઉપર કે કેવી રીતે થાય છે, એના લક્ષણો શું હોય છે
હવે મુદ્દાની વાત એ છે કે કોઈ વ્યક્તિને મ્યુકોરમાઇકોસિસ થઈ ગયું અથવા તો એના લક્ષણોનું નિદાન થયું કે આને મ્યુકોરમાઇકોસિસ છે અને બ્લેક ફંગસનો રોગ છે, તો એના નિદાન ઉપર થોડુંક પ્રકાશ પાડવાની જરૂર છે કે એના કયા કયા પ્રકારના ઇલાજો છે. કારણ કે જેમ કોરોનાની દવાની અછત ચાલતી હતી એ રીતે અત્યારે બધી જગ્યાએ આ જ ચર્ચા છે કે મ્યુકોરમાઇકોસિસની દવાઓ પણ હવે બહુ એની અછત સર્જાશે, લોકોને એને મેળવવા માટે ખૂબ પ્રયત્નો કરવા પડશે. તો એના ઈલાજ વિશે થોડુંક આપણે ચર્ચા કરી લઈએ. મિતેશભાઈ આપણી સાથે ચર્ચામાં જોડાશે. મિતેશભાઈ, મ્યુકોરમાઇકોસિસનું એક વખત નિદાન થઈ જાય પછી દર્દીનો અમે રૂટીનલી MRI કરાવતા હોઈએ છીએ કે જેથી આપણે એનાથી ખ્યાલ આવી શકે કે આ રોગ છે એ ક્યાં સુધી ફેલાયેલો છે. એ ખાલી માત્ર નાકમાં છે કે આંખોમાં ગયેલો છે કે પછી ત્યાંથી મગજ સુધી ગયેલો છે. એટલે MRIના રિપોર્ટ ઉપરથી આપણને રોગનો ફેલાવાનો એરિયા આપણે નક્કી કરી શકીએ છીએ અને પછી એનું ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. આની ટ્રીટમેન્ટ બે રીતે છે, એક તો સર્જરી અને બીજું છે ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ કે જેને એન્ટીફંગલ એમાં ઇન્જેક્શન આપવાના હોય છે. જો કોઈ દર્દી આપણા ત્યાં એકદમ શરૂઆતના સ્ટેજમાં આવે કે માત્ર આ રોગ નાકમાં જ હોય કે ઉપર આંખ સુધી કે મગજ સુધી ના ગયો હોય તેવા દર્દીઓએ માત્ર એક નાનકડી દૂરબીનના મદદથી જેટલો ખરાબ ભાગ છે તેટલો કાઢી શકીએ અને સાથે જો એના એન્ટીફંગલ ઇન્જેક્શન આપવામાં આવે તો આ દર્દીઓમાં ખૂબ જ સારામાં સારું સરસ રિઝલ્ટ મળે છે કે જે લોકોમાં આપણને જે દર્દીઓની આંખ કાઢવી પડે કે મોટી સર્જરી કરવી પડે તેની જરૂર નથી. તેથી આ રોગનો મુખ્ય કીવર્ડ એ છે કે અર્લી ડાયગ્નોસિસ એન્ડ અર્લી ટ્રીટમેન્ટ. સર્જરી ટ્રીટમેન્ટમાં જેટલો મ્યુકોરવાળો ખરાબ ભાગ છે, ડેડ પાર્ટ છે, નેક્રોટિક ટિશ્યુઝ છે, એ બધા ટિશ્યુને ઓપરેશન કરીને બધા જ ભાગને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે છે. કેમ કે કોઈ પણ ડેડ ભાગ રહી જાય તો તે મ્યુકોરનો પાછો ગ્રોથ કરે છે અને ફરી પાછા આપણે જે પણ સર્કલમાં ટ્રીટમેન્ટ લેતા હોઈએ એ સર્કલમાં પાછા આવી જઈએ. એટલે કે જે સર્જરી છે એ મુખ્ય પાર્ટ છે કે જેમાં જે પણ ખરાબ પાર્ટ છે તેને સંપૂર્ણપણે શરીરમાંથી નીકાળી દેવામાં આવે છે. અમે છેલ્લા લગભગ 15 દિવસથી 20થી વધારે ઓપરેશન કર્યા કે જેમાં 3 દર્દીઓની આંખ અમારે કાઢી નાખવી પડી હતી કેમ કે તેમાં આ રોગ એમાં આંખ સુધી પહોંચી ગયો હતો. કેમ કે દર્દીના જીવ બચાવવા માટે અમે આંખને કાઢવી ખૂબ જ જરૂરી હતી કેમ કે ત્યાંથી તે મગજ સુધી પહોંચી જાય છે. એક વખત આ રોગ જો મગજ સુધી પહોંચી જાય તો પછી લગભગ એ દર્દીનું મૃત્યુ નિશ્ચિત હોય છે કે તેથી મુખ્ય ટ્રીટમેન્ટ મ્યુકોરમાઇકોસિસની એ છે કે જેટલું ઝડપથી તેનું નિદાન થાય અને જલ્દીથી સારવાર મળે તેટલું આનું રિઝલ્ટ સારું મળે છે. એક વખત સર્જરી કર્યા પછી તેવા દર્દીઓને અમે એન્ટીફંગલ ઇન્જેક્શન કે જેને અમે લાઇપોઝોમલ એમ્ફોટેરિસિન B ઇન્જેક્શન આપીએ છીએ કે જે લગભગ 14થી 21 દિવસ સુધી એટલે 2 થી 3 અઠવાડિયા સુધી અમારે આપવા પડે છે કે જેનાથી જે પણ ફૂગનો જેનો ખરાબ ભાગ છે તે આ એન્ટીફંગલ ઇન્જેક્શન એને ક્લિયર કરી શકે. આ મુખ્ય ઇલાજમાં બે રીતની વસ્તુ હોય છે. જો રોગનું નિદાન અર્લિયર સ્ટેજ પર કરવામાં આવે તો ઈલાજ બહુ સરળ છે. આના ઉપર વધુ પ્રકાશ પાડવા માટે આપણે નીલાક્ષભાઈને વિનંતી કરીએ કે આ વિષય ઉપર થોડીક વધારે ચર્ચા આપ કરો. થેન્ક યુ આનંદ. સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ પણ રોગ છે ને શરૂઆતમાં આપણા શરીરમાં ફેલાય એટલે એ સ્ટેજ પ્રમાણે આગળ વધે છે. શરૂઆતની સ્ટેજ હોય જે કંટ્રોલ સ્ટેજ હોય, જે બીજી સ્ટેજ હોય જેમાં અનકન્ટ્રોલ સ્ટેજ થાય અને ત્રીજી જે સ્ટેજ હોય તે એકદમ જ વધી જાય જેમાં આપણે કાંઈ ન કરી શકીએ. એટલે સામાન્ય રીતે તમે બહુ સારો સવાલ પૂછો કે અર્લી નિદાન એટલે કે અર્લી ડાયગ્નોસિસ એટલે કે કોઈ પણ વ્યક્તિને મ્યુકોરમાઇકોસિસ થાય એટલે બધાની જ આંખ કાઢી નાખવી પડે એવું નથી થતું. મ્યુકોરમાઇકોસિસ થાય, કોઈના દાંત કોઈ પણ કારણ વગર પડી જાય, જડબાની ચામડી ખસી અને જડબાનો ભાગ ખુલ્લો થઈ જાય, નાકની અંદર ઇન્ફેક્શન થાય એવું લાગે અને સખત માથું દુખે, તો આવા લોકોએ કાં દાંતના ડૉક્ટર જડબાની સર્જરીના નિષ્ણાત હોય તે અથવા ENT સર્જન અથવા કોઈ જનરલ સર્જનને બતાવે
અને એ લોકો જો નિદાન કરી, અને મિતેશભાઈએ બહુ સરસ કીધું કે નાકમાં એક નાનું દૂરબીન નાખવામાં આવે છે અને એમાંથી સાઇનસની દિવાલ સાફ કરવામાં આવે છે. કારણ કે આપણા શરીરમાં જે સાઇનસ છે એનો ઉપરનો ભાગ એટલે એ આંખની નીચેનો ભાગ હોય છે, અને સાઇનસનો જે નીચેનો ભાગ છે એ આપણા દાંતની ઉપરનો ભાગ હોય છે. એટલે જો સાઇનસમાં ઇન્ફેક્શન થાય તો દાંત પણ હલી શકે, જડબાનો પણ રોગ થઈ શકે અને આંખમાં પણ ઇન્ફેક્શન જાય. એટલે જો શરૂઆતની સ્ટેજમાં સાઇનસ સાફ કરી નાખવામાં આવે અને ઇન્જેક્શન આપવામાં આવે અને હોસ્પિટલાઇઝેશન કરીને વ્યવસ્થિત સારવાર કરવામાં આવે તો આંખ કાઢવા સુધીનો રોગ વધતો નથી. એ ખાસ મારે લોકોને કહેવાનું છે. થેન્ક યુ. મ્યુકોરમાઇકોસિસ વિશે ઘણી બધી ચર્ચાઓ આપણે કરી. શરૂઆતના લક્ષણોથી માંડીને એની ભયાનકતા સુધીની બધી ચર્ચાઓ આપણે કરી. હવે મુખ્યત્વે એક કોમન મેન જે વ્યક્તિ છે એના માટે યક્ષ પ્રશ્ન એ જ હોય છે કે દવાનું શું, ઇન્જેક્શનોનું શું, કેટલા ઇન્જેક્શનો ઉપયોગમાં આવે છે. તો આ બધી ઈલાજ કરવાની પદ્ધતિ છે જેના વિશે ડૉક્ટરો પેશન્ટને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણેનો ઈલાજ કરતા જ હોય છે ડૉક્ટરો. પર જેમ કોરોના વખતે જે ઇન્જેક્શનનો ઉહાપો હતો અને લોકોમાં એક બીક હતી કે મને થઈ ગયો અને ઇન્જેક્શન નહીં મળશે તો શું, એવા પણ ઘણા બધા પ્રશ્નો આપણે સાંભળી રહ્યા છે. તો હું મિતેશભાઈને વિનંતી કરીશ કે ચોક્કસ આ વિષય ઉપર થોડીક ટ્રીટમેન્ટની પ્રોસેસ, કારણ કે લોકોને તો વાત એમાં જ હોય છે કે મારું ટ્રીટમેન્ટ કઈ રીતે થશે, તો એના ઉપર થોડોક આ પ્રકાશ પાડો. આનંદભાઈએ બહુ સારો ક્વેશ્ચન કર્યો છે, જેનો આન્સર ખૂબ જ સરસ એ છે કે આ પ્રકારના રોગના ઈલાજ માટે તેની સિવિયરિટી પ્રમાણે ઇન્જેક્શનો આપવામાં આવે છે કે જેથી જો કોઈ દર્દી શરૂઆતના સ્ટેજમાં આવી જાય તો તેને ઇન્જેક્શનો જે આપવા પડે છે નોર્મલી એ ઇન્જેક્શનો 5 થી 10 રોજના આપવા પડે છે, અને એ ઇન્જેક્શનો લગભગ 2 થી 3 અઠવાડિયા સુધી આપવા પડે છે. જો કોઈ દર્દી ખૂબ જ શરૂઆતના સ્ટેજમાં આવી જાય તો તેને આપવામાં આવતા ઇન્જેક્શનોની સંખ્યા ઘટી શકે છે અને તેનું જે ડ્યુરેશન છે તે પણ ઓછું થઈ શકે છે કે જેથી જે દર્દીઓને જેનો કોસ્ટ લાગતી હોય છે, જેનો ભાર લાગતો હોય છે ટ્રીટમેન્ટનો, તે ઓછો થાય છે. અને હાલના સમયમાં આપણી સરકાર પણ આ વિષય ખૂબ જ કટિબદ્ધ છે, જે ઇન્જેક્શનોનું મેનેજમેન્ટ સારી રીતે કરી રહી છે. અને હાલના સમયમાં આ બધા ઇન્જેક્શનો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંડરમાં જ થાય છે અને જેના મારફતે દરેક ખાનગી હોસ્પિટલને ગવર્મેન્ટ ગુજરાત તરફથી એ ઇન્જેક્શનો ફાળવવામાં આવે છે. લગભગ મ્યુકોરમાઇકોસિસના દરેક પાસાને આપણે અહીં બંને પેનલિસ્ટ ડૉક્ટરો સાથે આપણે ચર્ચા કરી. દરેક ફેમિલીમાં જે એક મહત્વપૂર્ણ સદસ્ય હોય છે એ બાળક. બધાને થાય, કોરોનામાં પણ એવું જ હતું કે છોકરાઓની અને આપણા બુઝુર્ગોની જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એની આપણે હંમેશા સાર સંભાળ વધારે રાખતા હોઈએ છીએ કે આપણામાં હોય છે કે ના યાર મારું બાળક સેફ રહેવું જોઈએ. તો ડૉક્ટર સાહેબ, બાળકોને આ રોગ થવાની શક્યતા કેટલી? જનરલી મ્યુકોરમાઇકોસિસ એ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટોમાં જ જોવા મળે છે અને બાળકોની ઇમ્યુનિટી ખૂબ સારી હોય છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે બાળકોમાં જે કોવિડ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ હોય છે તે ઘણી જ ઓછી રહેલી હોય છે. તેથી અત્યાર સુધી હાલના લિટરેચર પ્રમાણે, હાલના ડેટા પ્રમાણે બાળકોમાં મ્યુકોરમાઇકોસિસ જોવા નથી મળતું. જે સૌથી નાની વયનો છોકરો છે કે જે 13 વર્ષનો હતો તેમાં જ આ મ્યુકોરમાઇકોસિસ જોવા મળ્યું છે હાલના તબક્કે. 13 વર્ષથી નીચેના લોકોમાં હજી સુધી મ્યુકોરમાઇકોસિસનો રોગ જોવા નથી મળ્યો. તેથી બાળકોને મ્યુકોરમાઇકોસિસ માટે ગભરાવાની કોઈ જરૂર નથી હોતી. તે લોકોની, બાળકોની અને બધા લોકોની ઇમ્યુનિટી સારી રહે તે તરફ બધાએ ધ્યાન દોરવું પડે. જો લોકોની ઇમ્યુનિટી સારી રહેશે તો આ રોગ થવાની શક્યતાઓ લગભગ નહીવત છે. તો આ હતો રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમ, જેમાં બે નિષ્ણાત ડૉક્ટરોની સાથે આપણે મ્યુકોરમાઇકોસિસ ઉપર એક ગહન ચર્ચા કરી. અંતમાં રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા હું બંને પેનલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ મોદી અને ડૉક્ટર નિલાક્ષભાઈ મુક્તિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એક પબ્લિક અવેરનેસનો જે કાર્યક્રમ રોટરી લઈને આવી છે, જેનું નામ અમે સંવાદ રાખ્યું છે, તો મ્યુકોરમાઇકોસિસ ઉપર ખૂબ જ સરસ માહિતી એમણે લોકોને આપી અને
ખરેખર ગભરાવાની નહીં પણ સાવચેતીની જરૂર છે. જેટલી સાવચેતી આપણે કોરોનાની બીમારી દરમિયાન રાખી છે એટલી જ સાવચેતી આપણે આ રોગ દરમિયાન પણ રાખીશું. જેટલો કોરોના ઓછો હશે એટલા મ્યુકોરમાઇકોસિસના કેસ પણ કદાચ ઓછા હશે. આ ચર્ચા પરથી હું એવું કહું તો પણ ખોટું નથી. તો સચેત રહો, સ્વસ્થ રહો અને પોતાનું ધ્યાન રાખો. બસ એટલું જ. થેન્ક યુ સો મચ.